તો આ જે હરકત સામે આવી છે, આ જે વિડીયો સામે આવ્યો છે, તેને લઈને તમામ લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે। કારણ કે જ્યારે આપણે આરાધના કરતા હોઈએ, જ્યારે ભક્તિ કરતા હોઈએ, અતુલ પુરોહિત સિંગર જે છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, કે જે ખૂબ જ ફેમસ સિંગર છે અને યુનાઇટેડ વેમાં તેમના ગરબા સાંભળવા માટે લોકો જતા હોય છે। અતુલભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। અતુલભાઈ, ફરી એકવાર યુનાઇટેડ વે આવા એક વિચિત્ર ઘટનાને કારણે સામે આવ્યું છે, ત્યારે આપ આ બાબતે શું કહેશો? કારણ કે આપ જે રીતે ગરબા ગવડાવો છો, લોકો ખાસ આપના ગરબા સાંભળવા માટે આવતા હોય છે। ચોક્કસ, હા, હું એટલું જ કહેવા માંગુ છું કે આ શરમજનક હકીકત છે અને આવું ગ્રાઉન્ડ પર ન થવું જોઈએ। હું મારા દીકરા દીકરીઓને પણ વિનંતી કરું છું કે તમે ગ્રાઉન્ડ પર આવો ત્યારે માના શરણમાં આવો છો, માના મંદિરમાં આવો છો, એ મંદિરની પ્રતિષ્ઠા જાળવવાની મારા દરેક બાળકોની ફરજ છે। અને જે બાળકો ભાન ભૂલ્યા છે એમને પણ મારો સખત શબ્દમાં હું નારાજગી વ્યક્ત કરું છું કે ગ્રાઉન્ડ ઉપર આવી હરકતો ના કરવી જોઈએ। અને હવે પછી મારા ગ્રાઉન્ડ ઉપર એવી જગ્યાઓ છે કે જ્યાં ખૂણા ખોચરા હવારો જગ્યા છે, ત્યાં સિક્યુરિટીનો આર્થિક બંદોબસ્ત કરાય છે અને ખાસ ધ્યાન રાખીશ કે આવી બાબતો ફરીથી ના બને। જી અતુલભાઈ, આપનું શું માનવું છે કે આ જે કોઈ કપલે આવું કર્યું છે તો તેમને હવે યુનાઇટેડ વેમાં સ્થાન ન આપવામાં આવે અને તેમના પાસ પણ કેન્સલ કરવામાં આવે? આપ આ બાબતે શું કહેશો? ના, હું સજેસ્ટ કરીશ કે એમના પાસ કેન્સલ કરો અને એમને બ્લોક કરી દો ફોર એવર। જી, તો આપ આ ઘટનાને કેવી રીતે વખોડો છો? હું સખત શબ્દોમાં વખોડું છું કે ગરબામાં આવી હરકતો ના થવી જોઈએ। જોકે આ એક દિના એવી છે કે જેના માટે દુઃખ અનુભવું છું। બાકી મારા છોકરાઓ સંસ્કારી છે, મારા ગ્રાઉન્ડ ઉપર જે છોકરાઓ આવે છે એ ખૂબ સંસ્કારી છે, પણ કેટલાક એવા તત્વો છે કે જે આવી હરકતો કરે છે, એટલે હું હવે પછી મારા આયોજકોને પણ કહીશ કે આનો ખ્યાલ રાખે। જી 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 અતુલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ। દર્શલ રાવલ અમારી સાથે, અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। દર્શલ, પશ્ચિમી સંસ્કૃતિનું સીધું અનુકરણ કરી રહ્યા છે લોકોને, જેના કારણે હવે આગળની આ પેઢી બગડી રહી છે। મિથુન, બીજી કોઈ પણ વાત કરતા પહેલા સીધા આપણે રાષ્ટ્રીય અધ્યક્ષ જે ભગવા સેનાના કમલ રાવલ છે તેમની સાથે વાત કરીશું। કમલભાઈ, પશ્ચિમી સંસ્કૃતિ હાવી થઈ રહી છે લોકો ઉપર અને એની સામે કદાચ તમારો પ્રયાસ છે કે લોકોને હિન્દુ ધાર્મિકતા તરફ વાળવા માટેના કાર્યક્રમો થઈ રહ્યા છે? પહેલાં તો બસ આટલું જ કહીશ કે પવિત્ર નવરાત્રા ચાલી રહ્યા છે ને આ બધું જે આપણે જોઈ રહ્યા છીએ ને જે બરોડાનો કિસ્સો બી તમારા સ્ક્રીન ઉપર ચાલી રહ્યો છે, હું તો એટલું જ કહું છું કે બહુ દુઃખદ વાત છે અને આપણી સંસ્કૃતિને નાશ કરવાના જે પ્રયત્નો ચાલી રહ્યા છે અને માતાજીની જે આસ્થાને કલંકિત કરવાના જે પ્રયત્નો ચાલી રહ્યા છે, બહુ દુઃખદ છે। અને આ જે લોકોએ આ કૃત્ય કર્યું છે એને તો પહેલાં કાયદેસર જે બી સજા થતી હોય, કાયદેસર જે પણ થતું હોય, જેલ ભેગા તો કરી જ દેવા જોઈએ। કેમ કે આ માતાજીનો પ્રસંગ છે, તમારા ઘરનો પ્રસંગ નથી। તમારા ઘરમાં જે પણ વલ્ગારિટી કરતા હોય, જે પણ કૃત્ય કરતા હોય, કરવું જોઈએ, તમારો ઘરનો વિષય છે, પણ માતાજીના પ્રાંગણમાં તો ના કરશો। અને અગર આવું કરવું છે તો ધર્મ છોડી દો તમારો અને બીજો ધર્મ કોઈ અપનાવી દો કે જેમાં આ ધંધો ચાલતો હોય। હું તો માનનીય ગૃહમંત્રીશ્રીને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મેં પહેલાં જ કીધું હતું ને પહેલાં સૂચનાઓ અમે આપી હતી, એક ખાલી હિન્દુત્વ માટે સૂચના એટલા માટે નથી આપી, માતાજીના પ્રસંગ માટે સૂચનાઓ આપી હતી કે જે કોમર્શિયલ ચાલી રહ્યું છે, જે પાર્ટી પ્લોટમાં ગરબાઓ ચાલી રહ્યા છે, તમે પોતે જોઈ શકો છો કે 4-5 દિવસથી બોલિવૂડના સોંગ ચાલી રહ્યા છે, ઘણું બધું ખોટું ચાલી રહ્યું છે। તો 12 વાગ્યા સુધીનો સમય યોગ્ય હતો, કેમ કે કોમર્શિયલ છે તો એનો કોમર્શિયલ સમય હોય। આ તો આસ્થાનું કેન્દ્ર હોય, જ્યાં મંદિરોનું ગરબાનું કેન્દ્ર છે, જ્યાં શેરી ગરબાનું કેન્દ્ર છે, ત્યાં ભલે 2 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી ભક્તિ કરે, ભક્તિ છે સાહેબ, આ ભક્તિ નથી, આ એક કોમર્શિયલ વેપાર ચાલી રહ્યો છે ને આપણો ધર્મ બદનામ થઈ રહ્યો છે, આપણી માની આસ્થા ઉપર કલંકિત વસ્તુઓ થઈ રહી છે। અને હું પોલીસ પ્રશાસનને કહું છું કે જે વસ્તુ અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, જે કૃત્ય ચાલી રહ્યા છે, એની પર કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ, કેમ કે મારો ધર્મ સનાતન ધર્મ છે અને સનાતન ધર્મની જે પણ આસ્થા
આસ્થાઓ છે એની પર જે પણ લોકો આંગળીઓ કરશે અને ખોટું કરવાના પ્રયત્ન કરશે તો એની પર જેવી બનશે અમે બધા જ પ્રયત્નો કરીશું. બીજા પણ કોઈ મુદ્દા તમે લઈને આવ્યા છો? કોઈ ફરિયાદની વાત છે કે હાલમાં જે નવરાત્રીમાં ચાલી રહ્યું છે? એક અરજી અમારા તરફથી થઈ છે કિંજલ દવેના વિરોધમાં, કેમ કે એને શ્રીનાથજી ભગવાનના એક વસ્ત્ર પહેર્યા છે એક કાર્યક્રમની અંદર, અને એની અંદર આપ જાણી શકો છો કે ભગવાનનું વસ્ત્ર પહેરવું એટલે કેટલી મોટી વસ્તુ છે. અને એ બી બેક સાઈડ, અને જે કાયદાના વિરોધ, જે કાયદાની કલમોના આધારે કોઈ વસ્ત્ર ભગવાનનું પહેરો છો તો એમાં કેટલું ધ્યાન આપવાનું હોય છે. ને તમે જે કૃત્ય કર્યું છે ને જે કાર્ય કર્યું છે, હજી સુધી તમને મેસેજ પહોંચી ગયો હશે, તમને ખબર પડી ગઈ હશે કે તમારા નામ પર આ વસ્તુ ચાલી રહી છે, તમે એક ભગવાનની માફી ના માંગી શકો? તમે શ્રીનાથજી બાબાને માફી ના માંગી શકો? તમે એટલા મોટા થઈ ગયા છો કે તમને કોઈ વસ્તુ દેખાતી નથી? કિંજલબેન, તમારે આ તમને મા સરસ્વતીએ જે કૃપા આપી છે, તમે બી એક માતાજીના ભક્ત છો, આ બધું યોગ્ય નથી લાગતું. તમને 3 દિવસથી આ બધું વસ્તુ ચાલી રહી છે. તમે જે કપડાં પહેર્યા, તમને પોતાને અહેસાસ હશે કે તમે કઈ લેવલના કપડાં પહેર્યા છે પાછળ, ને ભગવાનનું પોસ્ટર જે પાછળ તમારા કપડા પર લગાડવામાં આવ્યું છે. તો હું તો એમ કહું છું કે તમને ધ્યાન હોવા છતાં બી તમે આની પર હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી તમે શ્રીનાથજી બાબાની માફી માંગી. સાહેબ, બહુ દુઃખદ વાત છે. બીજો પણ એક મુદ્દો છે નવરાત્રીમાં હાલમાં ચાલી. જી આભાર દર્શલ માહિતી આપવા બદલ. આભાર રવિ, આભાર સોનલ માહિતી આપવા બદલ. તો મહત્વની વાત એ છે કે આ પ્રકારની વલ્ગારિટી કરવી હોય તો પોતાના ઘરે કરો. ગરબા ગ્રાઉન્ડમાં આવીને જે આરાધના કરવાની હોય છે ત્યાં આવીને લોકો ન કરે, એ જ એક મેસેજ છે બધા માટે.